આવી રીતે ભલા સારણે આજ એમની દીકરી દેવલ એમના સગપણ બાપલ દેથા સારણ સાથે કરવાનું નક્કી કર્યું છે માં ભગવતી હિંગળાજના કહેવા પ્રમાણે. અને આ બાજુ ગોર મહારાજ આવે છે પણ ભલા સારણના આંગણે આજ લગ્ન ગીત ગવાય છે. પણ લગ્ન ગીત ત્યારે કેવા હતા? દેવલાયના નવરંગા માંડવા નખાય છે પણ માંડવા ત્યારે કેવા હતા?
સારણના આંગણે માં ભગવતી દેવલાયના રૂડા મંડપ રોપાય છે અને આ બાજુથી દેવલાયને મંડપની અંદર સરખી સાહેલીઓ લઈ અને ધીરે ધીરે સારા આવે છે પણ કેવી રીતે આવી રીતે બાપલ દેતા સારણ અને દેવલાય એમના મંડપની અંદર લાવે છે અને ભલા સારણે આજ બાપલ દેતા સારણ અને દેવલાય એમના કન્યાદાન દીધા છે અને વર કન્યાને ત્યારે ગોર મહારાજે આજ મંગળ ફેરા ફેરવવા માટે ઊભા કરે છે પણ બાપલ દેતા સારણ અને દેવલાયનું પહેલું મંગળ વર્તાય છે પણ પહેલા મંગળ ત્યારે કેવા હતા
અને દેવલાયનો મંગળ ફેરા થાય છે અને માં હિંગળા આ દર્શન આપવા માટે આવે છે પણ કેવી રીતે આજે અકવાડા ગામને આંગણે બાપલ દેથા સારણ અને દેવલાય એમનો પહેલું મંગળ પૂરું થઈ રહ્યું છે અને પહેલા મંગળની અંદર ભલા સારણે આ સોનાના દાન દીધા છે અહીંયા જે કાંઈ તમારા તરફથી આવશે એ સોનાના દાન તરીકે ગણાશે અહીંયા બેઠેલા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો જે કાંઈ તમારાથી યથાશક્તિ પ્રમાણે દેવલાયના લગ્નની અંદર એકે મંગળ ખાલી ન જવું જોઈએ. ફૂલ લઈ તો ફૂલની પાંખડી અહીંયા મા ભગવતીના સાનિધ્યમાં આપજો એવી ખાસ નમ્ર વિનંતી છે. એક 20 રૂપિયા દેવલાયના લગ્નની અંદર 20 રૂપિયા રામ ભરોસ આવે છે. 141 રૂપિયા કન્યાદાનમાં આવે છે. 50 રૂપિયા બહેનો તરફથી આવે છે. 50 રૂપિયા બહેનો તરફથી આવે છે. એક 50 રૂપિયા રામ ભરોસ આવે છે. 50 રૂપિયા રામ ભરોસ આવે છે. 50 રૂપિયા બહેનો તરફથી આવે છે. 101 રૂપિયા રામ ભરોસ આવે છે. 50 રૂપિયા રામ ભરોસ આવે છે. હા, એક 20 રૂપિયા રામ ભરોસ આવે છે અને 1501 રૂપિયો રામદોપીર બાળ મિત્ર મંડળ ગામ મકવાણા તરફથી આવે છે. 1501 રૂપિયો અને એમના 4 દિવસનું આખ્યાન રાખેલ છે. તો ભાઈ બીજની પહેલો દિવસ છે એને તો ભાવભર્યું આમંત્રણ છે રામદેવપીર બાળ મિત્ર મંડળનું અને 4 દિવસનું આખ્યાન એટલે કે ભાઈ બીજની પહેલો દિવસ છે. તો સૌ ભાઈઓ બહેનો વડીલો યુવાનો અને બાળકોને 12 ગામને આવેલા મહેમાનોને જોવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ફૂલની તો ફૂલની પાંખડી આપતા રહેજો મારા વાલા. અને બાળ મિત્ર મંડળવાનું ભાવભર્યું આમંત્રણ છે કે ભાઈ બીજ નદી 4 દિવસનું આખ્યાન રાખેલ છે તો જોવા ભાવભર્યું આમંત્રણ છે. 90 રૂપિયા આવે. 140 રૂપિયા રામ ભરોસ આવે છે. હાલો. 101 રૂપિયા રામ ભરોસ આવે છે. 50 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 રૂપિયા દેવલાયના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. 20 રૂપિયા રામ ભરોસ આવે છે. 30 રૂપિયા રામ ભરોસ આવે છે. 101 રૂપિયા બહેનો તરફથી દેવલાયના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. 101 રૂપિયા રામ ભરોસ આવે છે. 140 રૂપિયા રામ ભરોસ આવે છે. આવી રીતે ભલા સારણે
પહેલા મંગળની અંદર સોનાના દાન દીધા છે અને દેવલાય અને બાપલ દેથા સારણ એમનું બીજું મંગળ વર્તાય છે. પણ બીજા મંગળ ત્યારે કેવા હતા? અત્યારે બાપલ દેથા સારણ અને દેવલાયનું બીજું મંગળ પૂરું થઈ રહ્યું છે. ભાઈઓ તથા બહેનોને જે કાંઈ કન્યાદાનમાં દેવું હોય તે દઈ શકાય છે. દેવલાયના લગ્નની અંદર એ તે મંગળ ખાલી ન જવું જોઈએ. એક 50 રૂપિયા દેવલાયના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. એક 20 રૂપિયા રામ ભરોસ આવે છે. ₹101 દેવલાયના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. 101 રૂપિયા દેવલાયના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. 101 રૂપિયા દેવલાયના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. 100 રૂપિયા રામ ભરોસ આવે છે. એક 50 રૂપિયા અમારે બહેનો તરફથી દેવલાયના લગ્નની અંદર 50 રૂપિયા કન્યાદાનમાં આવે છે.
એક 50 રૂપિયા બેનો તરફથી દેવલાયના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. ₹601 ના રીતે દેવલાય એમનું 2 મંગળ પૂરા થશે અને ત્રીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ ત્રીજા મંગળ ત્યારે કેવા હતા? આવી રીતે બાપલ દેતા સારણ અને દેવલાયના ત્રીજું મંગળ પૂરું થઈ રહ્યું છે અને ભલા સારણે આ ત્રીજા મંગળની અંદર ગાયોના દાન દીધા છે. અહીંયા જે કાંઈ તમારા તરફથી આવશે એ ગાયોના દાન તરીકે ગણાશે. દેવલાયના લગ્નની અંદર એક મંગળ ખાલી ન જવું જોઈએ. અને અહીંયા જે કાંઈ તમારા તરફથી આવશે 11ના દિવસે અહીંયા મા ભગવતીના સાનિધ્યની અંદર બધું ભોજન એમનું આયોજન કરેલ છે. આ પૈસા એમાં વપરાય છે તો ફૂલ નહીં તો ફૂલની બાકડી આપજો. એક 40 રૂપિયા દેવલાયના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. 100 રૂપિયા દેવલાયના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. બોલો બહુસર માતને જય. એક 50 રૂપિયા અમારે દિનેશભાઈ એમના તરફથી દેવલાયના લગ્નની અંદર 50 રૂપિયા કન્યાદાનમાં આવે છે.
આવી રીતે બાબલ દેથા સારણના અને દેવલાયના ત્રણ મંગળ પૂરા થશે અને ચોથા મંગળની શરૂઆત કરે છે. પણ ચોથા મંગળ ત્યારે કેવા હતા? હરે માંડવડામાં સોતા મંગળ વરતા એ માંડવડામાં સોતા બાબલ દેતા સારણ અને દેવલાયના લગ્ન ચોથું મંગળ વર્તા રહ્યું હતું અને માં ભગવતી હિંગળાજ આજ ધરણી ડોશીનું રૂપ લઈ અને આજ દેવલાયને દર્શન આપવા માટે આવે છે અને આ બાજુ મંગળ પૂરા થાય છે. પણ કેવી રીતે? અરે માતા હિંગળાજની કૃપાથી અરે બાપલ દેથા રેખા મને જમાઈ મળ્યા છે અને મારી એક ને એક દીકરી દેવલ એને હું મારા ઉજળા ગામ કન્યાદાનમાં આપું છું. ઓળખી ગઈ બેટા? રે માં, હું તમને ન ઓળખું? મેં સારણના ઘરે જન્મ લીધો છે અને હું ન ઓળખું મારી માં? ખમ્મા દીકરી, ધન્ય છે તને. માગી લે દીકરી, તારે જે જોઈએ તે માગી લે. હવે તો મારે બીજું શું જોઈએ માં? આ એક ઉજળી તકની આશા રાખું છું માં, એટલે બીજું બધું મારે. એ તો હું બાપલને વસન દઈ ચૂકી છું કે મારા એક નહીં પણ મારા ત્રણ રૂપને ભેળા લઈ તારે ત્યાં હું અવતાર ધારણ કરીશ. હું હિંગળાજ તને વચન આપું છું. આવી રીતે માં ભગવતી હિંગળાજ માએ
આ દેવલને આશીર્વાદ આપ્યા છે. અને આ બાજુ માં હિંગળાજ આ દેવલાઈને દર્શન આપી અને અદૃશ્ય થઈ જાય છે. અને આ બાજુ લગ્ન પૂર્ણ થાય છે અને દેવલાઈને વિદાય આપવાનો સમય થયો છે. પણ દીકરી પાત્ર એવું છે કે રાજા હોય કે રંગ હોય, જ્યારે દીકરી વિદાય પ્રસંગ આવે છે ત્યારે ભલા સારણ જેવો માણસ, મરદ માણસ આજ દીકરીની વિદાય પ્રસંગે ભાંગીને ભૂકો થઈ ગયો છે. અને આજ દેવલાઈને ભલા સારણ મળવા માટે જાય છે. પણ ભલા સારણ આજ ભલો સારણ આજ ઉભો ઉભો રડે છે, પણ કેવો રૂડો લાગે છે. આવી રીતે દેવલાઈને વિદાય આપવા માટે ભલા સારણ જાય છે અને સાહેલીઓ આ ગીત ગાવા લાગે છે. પણ ગીત કેવા ગાય છે? ભલો સારણ દીકરીની વિદાય પ્રસંગે આજ ભાંગીનો ભૂકો થઈ જાય છે. પણ ભલો સારણ આ વિચાર કરવા લાગ્યો છે
પણ શું વિચાર કરે કાળજાનો કટકો અળગો રે દાદાનું અંગડું છે ઉડે પિયરિયું સોની દીકરી સાસરીએ પિયરિયું સોની દીકરી સાસરીએ
દેવલાઈને એના ભાઈને મળવા આવે છે, પણ ભાઈને મળવા કેવી રીતે આવે? મારે જાવું સાસરે રે મારા મારે જાવું સાસરે રે મારા એ વીરાજી આવી રીતે દેવલાય એમના આખા પરિવારને મળે છે અને ભલા સારને આ જાનની વિદાય આપે છે. પણ જાનની વિદાય આપે છે અને આ બાજુ ઢોલીડાએ ઢોલની ઉપર દાંડી મારે છે. પણ ઢોલની ઉપર દાંડી કેવી રીતે માંડે છે? હવે ઢોલડિયા તો આજ ધરું ચાલાડે, હવે હાલો આપણે હરયું ભલા રોતો માગુ મારા દાદા પાહે અરે હવે કેવી શીખુરે લાડે, હવે સેના બોલ હવે મારો વીર તો ગોરસ જેવો તારે કિયા હવે તારે કિયા હવે દૂ